બધે ભોય વેરાઈ ગયું એટલે આ વરસાદ ચાલુ થઈ ગયો હે ના હું તો ઘરમાં છું વરસાદે લઈ જાય કોઈ ફોન લેવા દે એમ લાગતો નહીં હું તો જોઉં ઘર હમ હવે છોકરા છોકરા જી કેમ વહેલો વહેલો છોકરા પાણી લાવજે લે છોકરા આપણે હું મોઢું ધોઈને આવું રાતે ઊંઘ્યો તો શિયાળ હતો ને મેં વરસાદ છે આવી ગયો આપણે મગફળી કાઢેલી કાલ બગાડ છે બાજી પૂરું કાઢી તો ઘડાઈ નાખી ગઈ લે પાતા બાકી બગાડી ગાશું આમ ભૂલી ગઈ છે તો શિયાળાની નારે અને ઉબાળાની આયા બગાડી થોડી બાદ છોકરા તગારી લઈ જા આ ગજમાં ભરા ગજમાં કોઈ ભાવ ના આવે ના ઢોરાઈ નાખો મગફળી દો તો કક તો કરવું પડશે હવે લો કાકા બસ તો શું આવશે તો કે બગાડી જશે શામ જે સાયકલ લાવે આ સાયકલ લાવવાના પૈસા નહીં આવી મગફળી નાખીએ સાયકલની વાત કરે છું વરસાદ તો લોહી ચેડે પડ્યો લેવા દેતો નહીં યાર આજુબાજુ આ આપણા ખેડૂત મિત્રને શું થતું છે તો 12 માસ હોય તો કોઈ લેવા જ જતો હોય હવે આપણે આ નોકરી વાળા તો સારું છે તો આ ખેડૂતો શું થતું છે બાપા 12 માસ લેવા ના દેતો પેલી કર લાગ છોકરા બહુ કડવાથી ઘર આવો જાતા હો આબુ તો વરસાદ આવે ને તો બહુ ભીંડી બાદ વરસાદ વરસાદ અરે ભાઈ કેટલો આજ તો વરસાદ પડ્યો હે એવો ઘણો પડ્યો ઈ બાજુ પર આપણે ધ્યાન ન દે તો આ વખતે ઠંડી હોય તો ઘઉં સારા થાય પરંતુ બદલાતા હવામાન વચ્ચે કડવાથી શું કરો છો કોઈ નહીં બેઠા હતા સમાચાર ભણતા હતા આ માવઠું તો બગડી જ નહીં તમાર બગડ્યું છે થોડો ઓલા ગાર વાટેલો યાર બગડ્યો ઓએ તમાર પથરી જઈ ગયો એ ચા મેલે બેહો તમાર શું બગડ્યું હા અમારા તો બાજરી બગડી એવું એમ હા કોઈ વધારે બગડ્યું નહીં કે હા હા આ તો કરવાજી મજા મળે હા પથરી ગયા હા કેટલી ચાની વાર હે ચા તો હે ને હું ગોચી ગોચીને થાજી ગયો એવું એમ પાર્ટી ગળે શું કરતો વાહન ગોતો બધા ભેળા કરતો
એવું છે. અલ્યા તારે આ તો ચાયા નહીં હા વરસાદ તો વચ્ચે ને. ગામમાં ચાલ જાઉં એનું પાણી ભરાયેલું હશે કે હા આપણે ભગુભાઈ ઘરો બધા બા. એવું એમ હા હા બરોબર રાજુબા હા આપણે તો ઠીક છે ને આ બીજે ને ચૂસ્યું છે આપણે તો ઠીક છે. હા વરસાદ ચાલુ થઈ ગયો હવે ફોટો કાઢ ચહેડા કડવાજી રાજુબા ચાય ને ભીખુબા ભગવાન ઘરે જ જેમ ભગવાન ઘેર એમને હોય છે મારે વરસાદ છે કે એટલે એવું છે હેડો તમે લડ તો હું આવું હું ગામમાં જતો હતો પણ હું ગામમાં હવે ન જાઉં ખરો હું આવું તમારે વાત સાંભળો ઉભા. ભીખુબા હા તમારે કોઈ બગાડ નહીં છે ના ના ને હાલ તો શાંતિ કોમ હવ આ વરસાદ શિયાળામાં ન લેવા દેતો ઉનાળામાં ન લેવા દેતો अब આપણા ખેડૂતને બાધી રીતે મરો જ છે હવે શું કરવાનું ખેડૂતને કહેજો ઉનાળામાં વરસાદ ઘણો પડ્યો તો મગફળી ટાઈમે અને આ શિયાળામાં મગફળી ટાઈમે વરસાદ ઘણો પડ્યો તો બાધી રીતે ખેડૂતને મરો જ છે હા હા એટલે શું હતું મગફળી હતી કે ગાર 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 હતો પણ આ તો બાપે બધી પબ્લિક ને મેં તો લોહી પીને ચડી પડ્યો હે લોહી પીને આમ ખેડૂતો બાપડા હતી ત્યાં ઘરે હાલતો હવે આપણે મહેનત શું કરો બોલો હવે આપણા થી બંધ થતો તો આપી કોઈક બને કરો શું કરવાનું ભગવાન છે આ તો તે એટલે આ તારી વધારે પડવાથી ભીખુભા હા આવો દાદીબા આવો બેહો બેહો જડો મોટો કેમ ભીખુભા આજ તો મહિના ભૂલા પડે આ કીધું જાતા આવવાનું પડે એવું સારું કરી હેડો વરસાદ નું હાલ કેવું છે હાલ તો સારું જ છે ભીખુભા હા હાલ તો તમે સારું જ છે કે અનાજી કોઈ તમારે વરસાદી કોઈ બગાડ કરે જ નહીં ના અડધું કરો કાલ ગાર બગાડે એવું અમારે આ કપાન અમારે તો હાવ બધું બગાડ કરે છે ખાસું ઘણો તો બગાડ જ છે ભગવાન તમે ઉભા ઢેસણી લ્યો એટલે આ કરાજી તો ઢેસણીએ ના લઈ શું કરે આ બાજુ વરસાદ એક તો રહેતો છે ને બધું બગાડ કરે છે એ વ્યવસ્થા કરી બધાને બગડે છે બેહીને શું કરો હવે રાજુબા તમારે કોઈ અમારે બાજરી બગાડી બાજરી મગફળી એવું અમારે બાજરી કેટલો બગાડ કર્યો ભીખુભાઈ તમારે તો કોઈ વાય નહીં હાલતો ને મારે તો ઘઉં આવે પણ આ ઘર તો શરૂઆત ન જાય તો મેં શું કરું કે મોડું થઈ જાય લેટ થઈ જાય પછી ઘઉંમાં એ વાત સાચી અમારે તો એટલો કપા હતો તે કપા એ જો પાણીમાં ઋતુ બગડી જોઈ છે તમારે બધું સાપ બગડી ગયું હું તો વાતોમાં પાણી પાન ભૂલી જો પાણી લાવે લડો પેલા તમારે કપા ભાતા બરો એવું હોય ભીખુભાઈ? આઈ પીસે પાણી થડો છોકરા રેવા દે હેડો હું આમ કપા વતાઈને આવું કપા તો ભીખુભાઈ હાલ કોઈ છે નહીં. હારું કપા હા તમારે તો રોજડાની ભૂંડીના મેં એક વાર તો આખું રૂ કેવું કર્યું છે તો ભીખુભાઈ આ તો હવે ભગવાનનું પેલું છે ભગવાન જે મોટું કોઈ નહીં એ વાત સાચી જ છે રાજુભાઈ આ ભાજી આ ભીખુભાઈ ભોય વેરાઈ ગયું ભોય બધું પણ એ તમારા નસીબમાં નહીં હોય કે તમારે વેચીને પૈસા નહીં લાગ્યું એટલે તમારે આવું નસીબમાં નહીં હોય એટલે કપા આવો થઈ ગયો એના કરમ ફૂટી જ છે વાત સાચી આ તો 2 લાખ રૂપિયા दाने दाने पर लिखा है खाने वाले का नाम है તમારો કઈ નસીબ માં હતું જ નહીં ખાવાનું કોઈ વાત સાચી જો ભીખુભાઈ તમે કોઈક સપને એવું રાખ્યું છે કે હું રૂ વેચી કોઈક ગાડી બાડી લાવી મસ્ત ગાડી તો નહીં ભીખુભાઈ આ છોકરાને લુગડા ને ઘર હાલ ઘર પેલું પ્લાસ્ટર કરવા બાકી છે હોવા તે ઘરમાં પ્લાસ્ટર કરાવ પણ હવે શું હોય પ્લાસ્ટર કરીને મેલ્યું એવું છે તો લડો તો અમારે મોડું થાય અમારે ઢોરો દોવાનું મોડું થાય મારે એવું સારું હેડો તો આ મારો બનાસકોઠો